વાવ થરાદના સુઈગામની દુધવા માઇનોર 2 કેનાલમાં કામમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે, જ્યાં દુધવા રાજપુરા નજીક કેનાલના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા. અંડરગ્રાઉન્ડ લાઇનમાં નબળી ગુણવત્તાની પાઇપો વપરાતી હોવાનો ખુલાસો થયો. જાગૃત ખેડૂતોની રજૂઆત બાદ નર્મદા નિગમ હરકતમાં આવ્યું છે. અધિકારીઓએ ખેડૂતોને સાથે રાખી સ્થળ પર તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન માર્કિંગ વગરની અને ડેમેજ પાઇપો મળી આવી. સ્થળ પર જ કોન્ટ્રાક્ટરને નબળી પાઇપો બદલવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ટેન્ડર મુજબ ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરવા આદેશ કરાયો. 1 વર્ષથી ગોકળ ગતિએ ચાલતી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ છે. નર્મદા નિગમની નબળી કામગીરીથી ભવિષ્યમાં લીકેજના ભયથી ખેડૂતોમાં ચિંતા છે. સમગ્ર કામની ઉચ્ચ સ્તરે તપાસ અને જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. ચોમાસા પહેલા ઝડપથી અને ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. દુધવા માઇનોર 2 ના જે નાળાનો કામગીરી ચાલુ છે એ બાબતે જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કરવામાં આવે છે એની ગુણવત્તા એકદમ હલકી ગુણવત્તાની પાઇપો વાપરેલી છે. જે બાબતે અમે કેનાલના કોન્ટ્રાક્ટર ચેહર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી અને ઉપરી અધિકારીઓને જાણ કરેલી અને કામ બંધ કરેલું. ત્યારે આજ રોજ તારીખ 11/5/2026 રોજ કેનાલના અધિકારીઓ, નર્મદા વિભાગના અધિકારીઓ અને ગુણવત્તા વિભાગના અધિકારીઓ આવેલી અને જેઓએ પાઇપો જોઈ તો પાઇપો એકદમ હલકી ગુણવત્તાની છે અને જે પાઇપોમાં કોઈ પણ જાતનો માર્કો મારેલ નથી એવું એ લોકોએ અમને લેખિતમાં રોજકામ કરીને આવેલું છે કે આ પાઇપો ચાલે એવી નથી અને પાઇપો બદલવાની છે એવી અમને એજન્સીને સૂચના આપેલી છે. આ બાબતે અમે એજન્સીને પણ વારે ઘડીએ 2 વખત પહેલા રજૂઆત કરેલી કે આ કામ બાબતે પાઇપો ખરાબ